થયું તને? થોડી ડરેલી કેમ છે? શું થયું તને? શું થયું? મને કઈ નથી થયું, પણ રૂપને પેલા ગુંડાઓ લઈ ગયા છે. આપણે એને બચાવવી પડશે. મને વોટ? કયા ગુંડાઓ? એને ક્યાં લઈ ગયા છે? આપણે એને બચાવવી પડશે. આપણે એમનો પીછો કરવો પડશે. ચાલ સરગમ, ચાલ. તમને લોકોને કહી દઉં છું, છોડી દો મને, નહીં તો સરગમ દીદી આવશે ને તો એ તમને લોકોને નહીં છોડે. જોઈ લેશું તારી સરગમ દીદી ને. છોડ મને. સરગમ, ગુંડાઓ કયા રસ્તે ગયા હશે? રૂપનો જીવ જોખમમાં છે. માર્ગ બતાવમાં. તું અહીંયા શું કરે છે? અરે એ બધું જરૂરી નથી. એ લોકો પેલી બાજુ ગયા છે, તમે જાઓ. થેન્ક યુ. જોની, ત્યાં જલ્દી લઈ લે. સરગમ દીદી નહીં છોડે તને. છોડી દો મને. સરગમ દીદી. નહીં છોડું હવે હું તને. કહ્યું તને મેં તને કે મારા સરગમ દીદી મને બચાવવા માટે આવશે. જો આવી ગયા. જોઈ લેશ તારી સરગમ દીદીને. છોડ એમને. કચોરો પાડી દઈશ. રૂપ! રૂપ, 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 રૂપ. આપણે એને ભાનમાં લાવવી પડશે. કારમાં પાણીની બોટલ છે. એક મિનિટ પાણી લઈને આવ. જલ્દી. રૂપ, 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 રૂપ. આરામથી. રૂપ. સરગમ દીદી, મને વિશ્વાસ હતો કે તમે મને બચાવવા આવશો જ. તું મુસીબતમાં હોય અને હું ના આવું એવું બને? થેન્ક યુ દીદી, મને બચાવવા માટે. આજે તો તમારામાં સાક્ષાત માં આવી ગયા હતા ને. આ બધી દશામાંની જ કૃપા છે. દશામાં? દીદી, દશામાની મૂર્તિ ક્યાં છે? અને વિસર્જન? એ તો ત્યાં જઈ ગઈ. ત્યાં? ચાલો ચાલો, ચાલો. આરામથી. આરામથી રૂપ. સાચવી સંભાળીને, સંભાળી. ચાલો. અરે તું અહીંયા શું કરે છે? હું તો મૂર્તિનું ધ્યાન રાખતી હતી. તમે અહીંયા મૂકીને ગયા હતા ને એટલા માટે. થેન્ક યુ સો મચ બેટા. ચલો ચલો, હવે વિસર્જન નથી કરવું? મારું માનવું છે કે જે સર્જન કરે છે એનું વિસર્જન શું કામ કરવાનું? એવું હોય તો આ મૂર્તિ મને આપી દો. મારા પપ્પા પૂજારી છે,
તો હું મંદિરમાં મૂકી આવીશ. થેન્ક યુ. તારા કારણે મને હીરા પાછા મળી ગયા. મારા કારણે નહીં, માણસને જે મળવાનું હોય એ મળી જ જાય છે. ભગવાન બધી ના પહોંચી શકે એટલે કોઈ મદદગારને મોકલી જ દે છે. સમજો કે ભગવાનનું સ્વરૂપ જ હોય છે. આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાતો. આ છોકરી કેટલી સરસ વાતો કરે છે. હા, તું તો બહુ જ સારી વાતો કરે છે ને. આ બધું તને કોણે શીખવાડ્યું? મારા મમ્મી પપ્પાએ. નાની ઉંમરમાં બહુ જ મોટી સમજણ છે. મા બાપે આપેલા સંસ્કાર બાળકને શું ના શું બનાવી દે છે. ધન્ય છે આવા મા બાપને. સરગમ, મને એક વિચાર આવ્યો છે. આપણે આ દશામાની મૂર્તિ ઘરમાં વિસર્જિત કરીએ તો, દશામાની મૂર્તિની માટીથી ફૂલ અને છોડ વાવીએ તો. વાહ, બહુ જ સરસ વિચાર છે. હા, મારું મન પણ એવું જ કહે છે કે મારી કોઈને કોઈ સ્વરૂપે આપણી સાથે જ રહેવા જોઈએ. હા હા, કેમ નહીં દીદી. બસ તો પછી આ મૂર્તિની માટીથી આપણે નવો છોડ વાવીશું અને એના ફૂલ માતાજીનો પ્રસાદ ગણીશું. ચાલો, તું નહીં આવે અમારી સાથે? મારો જવાનો સમય થઈ ગયો છે, તમે જાઓ. સારું. બોલો દશામાની જય. બોલો દશામાતની જય. દશામાતની જય. બોલો દશામાતની જય. મને ખબર છે કે બાળકીના સ્વરૂપમાં દશામાં જ હતા. સાચે જ એમને મારા બધા દુઃખ દૂર કરી દીધા. જય દશામાં. મને તે શું વિચાર્યું? શેના વિશે? સરોગેટ મધર વિશે. હજી તારા મગજમાં આ જ વિચાર આયા કરે છે? માણસને જે જોઈતું હોય ને એના જ વિચારો આવ્યા કરે. એટલે બાળક સિવાય તારે તારા જીવનમાં બીજું કશું જ નથી મેળવવું, એમ જ ને? અરે, તું આવી રીતે કેમ બોલે છે? આ બાળક માત્ર તારા ને મારા જીવનમાં જ નહીં, પણ આ ઘર પરિવારના જીવનમાં નવી ખુશીઓ લાવશે.